વિચારી વિચારીને પગલા લોક ભારતી એટલે લોક સરસ્વતી, લોક શારદા, લોકવાણી, વંદે વાણી વિનાયકો. બીજો અર્થ લોક ભારતી એટલે લોક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ. લોક ભારતી એટલે લોક સરસ્વતી, બીજું લોક ભારતી એટલે લોક સંસ્કૃતિ, અને ત્રીજી લોક ભારતી એટલે લોક સાગર, લોક સંસ્કૃતિ, લોક સાગર. આ જનતા સમુદ્ર, લોક સંસ્કૃતિ સાગર, જે અમારા માનસનો શબ્દ સંસ્કૃતિ, લોક સાગર, લોક. કાક બાપુએ પણ કહ્યું છે, ભગત બાપુની પંક્તિ યાદ આવે છે, લોક સાગર, લોક સંસ્કૃતિ, સંસ્કૃતિ. ભગવાન સંસ્કૃતિનો સેતુ છે આ ભવસાગરમાં આપણને પાર કરનાર સંસ્કૃતિ એટલે લોક સંસ્કૃતિ, લોક સાગર. કાક બાપુ લખે છે, આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો. આ લોક સાગરમાં આપણી નાનકડી લેવી નૌકા નીકળીને તમે કોઈ નીકળતા નહીં, આ ડૂબી જશો. આ લોક સંસ્કૃતિ, આ લોકના સાગર કોઈ નાવથી તરસો. અને પદ્મશ્રી દુલાભાઈ કાક બાપુ લખે છે, દુનિયા તણા દો રંગના એના ધોખા કદી ધરસે. દુનિયા દોરંગી વગાડવું છે, જાઓ દે. પિંગલજી બાપુ લખે છે, ભાવનગર, દુનિયા દો રંગી તરક તુરંગી હો જા સત્સંગી એકાંગી પિંગલ સુપ્રતંગી રતે जुमंगी छंद त्रिभंगी सरसाना चित के सयाना फिर नहीं आना जग में आकर मर जाना भी जग में आकर मर जाना भी जग में आकर. झूठा है भाई, પિંગલસિંહ બાપુ કહે ભાઈ જૂઠો છે, ભાઈ ખોટો છે. અહીંયા જગતમાં ભાઈઓ ખોટા છે એમ કે નહીં, આપણે એવો અર્થ ન કરાય. આપણે એમ કહી એ ભાઈનું નામ જૂઠો છે. ગામડામાં નથી જૂઠા ભાઈ નામ હતા, જૂઠા પેથા. આપણે એને મારી તો એક સીધી છે, આસ્તિક એટલે હા પાડે એ આસ્તિક, ના પાડે એ નાસ્તિક. આ સિવાય આપણી પાસે કોઈ વ્યાખ્યા. સ્વીકાર કરતા શીખો બાપ. સુખ આવ્યું તો સ્વીકાર, દુઃખ આવ્યું તો સ્વીકાર, ગાળી આવે તો સ્વીકાર, કોઈ વખાણ કરે તો સ્વીકાર. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનૈકેતઃ સ્થિરમતીર ભક્તિ માનમે પ્રિયો. આપણી ગંગા છે સમઢિયાળું જો અહીંયા નજીક છે. નિંદા ને સ્તુતિ, શત્રુ ને મિત્ર, જેને એકે નહીં ઉરમાં, જેના ઉરમાં ન નિંદા ન સ્તુતિ ન શત્રુ ન મિત્ર. તો હાલો આમાં રઘુવીરભાઈ અમારે થયું છે શું છે, અમારે ઘણા દિવસો નીકળી ગયા અમને કથા વગર, એટલે અમને એક દિવસ સેટ થતા લાગશે સાહેબ. નહીં તો રવિવારે પૂરું કરીને હવે શનિવારે તો લોકો અભિરામ છે, કારણ કે હવે અમને વધારે દિવસ જાય પહોંચાતું નથી સાહેબ, ગમતું જ નથી સાહેબ. 12-13 દિવસ થઈ ગયા સાહેબ. આ વાતે હોતા છે, તમારે મને કહેવું જોઈએ ને કે બાપુ કથા શરૂ કરાવો. આ છોકરાઓ એ બોલતા નથી. ઘણા દિવસો આ વખતે, પણ હવે એવું નહીં થાય.
હવે પછી ઝપટ બોલાવશું. અહીંથી સીધા જઈશું સાહેબ 5 દિવસ પછી જેતવન, જ્યાં ભગવાન તથાગત બુદ્ધે શ્રાવસ્તીમાં અનેક ચોમાસા કર્યા છે. એ બુદ્ધની ભૂમિ ઉપર ભગવાનની કથા લઈ જવી છે. શ્રાવસ્તી 13 તારીખ અહીંયા આપણે 8 પૂરું થાય, પછી 13 તારીખે ત્યાં પાછા ધુબાકા. તો આલોક અને ભારતી અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશંગીનમ કાતમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા તદપિન મુંચતિ આશાપિન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે જીવ ભજ ગોવિંદમ. આનું નામ લોક ભારતી. લોક અને વેદ, લોક વેદ દો મંજુલ કુલા. કળશો લઈ, લોટો લઈ પાણીનો, અને ગામડામાં જેને આપણે કળશો કહીએ, આમ રેડીએ ને એટલે પાણીનો સ્વભાવ છે 2 કિનારા થઈ નિશ્ચિત કરી દે, ધાર 2 કિનારા. એમ આપણી સંસ્કૃતિ, આપણું આ જગત અને આપણી સરસ્વતી, પછી લોકો હો કે વેદ સરસ્વતી હો, એ હંમેશા 2 કિનારાની વચ્ચે વહે છે. એને તુલસીદાસજીએ કિનારાઓનું નામ આપ્યું લોક વેદ દો મંજુલ કુલા. મંજુલ કુલા, કુલમાની કિનારા, મંજુલ માની ઉજ્જવળ, પવિત્ર, સ્વચ્છ કિનારા. એ બની વચ્ચે આપણી સંસ્કૃતિ, આપણી સરસ્વતી ને આપણે આ જગતમાં રહેનારા. તો 3 મુદ્દા ઉપર આપણે થોડાક વધારે રોકાશું. લોક ભારતી એટલે લોક સરસ્વતી, અથવા તો આપણે સરસાવતી કહીએ. સરસાવતી, સરસાવતી ને વિનોદભાઈ શું કહે? સરસાવતી માતા વિનોદ જોશી કહે છે ને, સરસ્વતી માતા. લોક સરસ્વતી માતા, લોક સંસ્કૃતિ ઓર લોક સંસ્કૃતિ આખી જગતી. એના ઉપર વધારે આપણે આ તો જે વિચારો આવે કહી જાઉં છું, બાકી ગુરુ કૃપા, ગુરુ જેમ કહેશે. તો બાપ આ 4 પંક્તિ દ્વારા આ કથાનું નામકરણ માનસ લોક ભારતી રાખીશું. આટલી એક થોડી ભૂમિકા. નિયમ પ્રમાણે પહેલે દિવસે આ સદગ્રંથનું માતમ કહેવું જોઈએ કે આ ગ્રંથ શું છે. આ પરમ સદગ્રંથ. મને ઘણા પૂછે કે રામાયણથી સાહિત્ય થાય શું, કે હજી તમારે મને પૂછવું છે? રામાયણથી આ થાય. 65 વર્ષથી ગાઉં છું, આ થાય, બીજું શું થાય? લ્યો, રામાયણથી બીજું શું થાય? શું થાય? લહેર કરીએ છીએ, આનંદ કરીએ છીએ, આથી બીજું શું કરવા? અને હજી આપણા ગામડામાં નાના બાપાએ રામાયણના પાત્રો, મહાભારતના પાત્રો, અરે 32 પૂતળીની વાર્તાઓ, લો સિંહ ઉડે છે, એક વાર્તા, કે વિક્રમાદિત્યની વાર્તા લખીને કેવું લોકાભિમુખ સાહિત્ય સર્જ્યું કે લોકોને આમ વાતમાં માનું દૂધ પીવે એમ પીવડાવી દેવાની વાતો છે. તો રામકથા અદભુત છે. હું ગાઉં એટલે નહીં, અમારું શું ગાવાનું, પણ કોણે ગાયું? ગાવત સંતત શંભુ ભવાની. શિવ અને પાર્વતી ગાય, મારો મહાદેવ બોલે અને ભવાની સાંભળે. ગણ રે બોલે ને એરણ સાંભળે. મેઘાણીભાઈ એક વખત ગાયું, ગણ રે બોલે ને એરણ સાંભળે. ને કેવો રિશ્તો ગામડાના પદાર્થો, ગામડાના ઉજારોની સાથે કેવી આત્મીયતા, કેવી પારિવારિક ગાંઠો. ગણરે બોલે ને એરણ સાંભળે, બંધુડો બોલે ને બેનડ સાંભળે. મેઘા શબ્દ બોલે ને સુરતા સાંભળે. ગુરુનો શબ્દ અને આશ્રિતની સુરતા એ ભેગા થાય
એમાંથી પછી અધ્યાત્મ બહુ પાંગરે, બહુ પાંગરે, બહુ પાંગરે. તો ગાવત સંતત સંભવાન અરુઘટ સંભવ મુનિ. જેમ આજના સમયમાં બધા જ અમારું કથા જગત, બધાને ભાવ જાગે છે. કેટલા કેટલા જુવાનો કોઈ ભાગવત કથા કરે છે, કોઈ દેવી ભાગવત કરે છે, કોઈ શિવ પુરાણ કરે છે, કોઈ રામકથા કરે છે. બધા એકદમ ભાવથી. કેટલા અમારા કથાકારો કથા જગતના છે. બધાને ઉત્સાહ છે કે અમે પણ કથા કરીએ. આવો જ ઉત્સાહ પૂર્વે પણ હતો. કેટલા લોકો કથામાં ઉતર્યા. ગાવત ગણતા જાઓ સાહેબ. સંતત શંભુ ભવન અરુઘટ સંભવ. કુંભજ ઋષિ મુનિ વૈજ્ઞાનિક લોકો હતા. એ કોઈ સામાન્ય અભૂત નહીં. મુનિ વૈજ્ઞાનિક માણસ હતો. અરુઘટ સંભવ મુનિ વ્યાસ આદિ કવિ વાલ્મીકી અને વ્યાસ કવિ બરજ બખાની. તો આમ કાગભૂસુંડી ગરુડ કે ગાવત વેદ પુરાણ અષ્ટદશ સહો શાસ્ત્ર સબ ગ્રંથન મુનિ જન ધન સારાંશે કેટલી મોટી પરંપરા છે. પ્રવાહી પરંપરા. રામાયણ ગવાતી રહી. આપણે ત્યાં બહુ એક જૂનું દ્રષ્ટાંત ભગવાનજી બાપા કહેતા. ભગવાનજી શર્મા અમારા રામકથા જગતના ભીષ્મ દાદા કહેવાય. લાઠી એ એક દાખલો એના મોઢેથી સાંભળેલો કે એક ભાઈ એના દીકરાને 500 રૂપિયા મહિને આપે. 500ની નોટ પેલો છોકરો રામાયણનો ગીતા પ્રેસનો ગોરખાનો ગુટકો એમાં મૂકી દે. અને એ ગુટકો ટેબલ ઉપર ઘરના ઓરડામાં પડ્યો રહે. દર મહિને પોકેટ મની તરીકે એ 500 રૂપિયા આપે. અને ઓલો છોકરો રામાયણના પાનામાં મૂકી દે. રામચરિત માનસના ગુટકા. એક દિવસ એના બાપાએ એને કીધું કે છોકરા, આપણા ઘરમાં ઘણા કામ કરતા હોય, આમ હોય, કોઈ મહેમાન આવે, કોઈ જાય, કોઈ છોકરાઓ રમવા આવે, તું આ 500 રૂપિયા રામાયણના ગુટકામાં મૂકી દે છે તો કોઈ ચોરી ન જાય? છોકરાએ બહુ દાદો એકદમ હાવ કદાચ પડી ગયો નીચે. દાદો એને ચક્કર આવ્યા એવો જવાબ આપ્યો. હા, કે આમાંથી 500 લેવા માટે રામાયણ ખોલવી પડે ને દાદા? કે હા. તો કે રામાયણ ખોલે એ ચોરી કરે નહીં, અને જે ચોરી કરે એ રામાયણ ખોલે નહીં. આ બે વસ્તુ. એટલે આ શું છે માનસ? અદભુત. મારી દ્રષ્ટિએ ત્રિભુવનીય ગ્રંથ, વૈશ્વિક ગ્રંથ, જે શ્લોકને લોક સુધી લઈ આવ્યો આ ગ્રંથ. અહીંયા આ બંને કામ થયું. નાના બાપા ભટ્ટ, નાના દાદા, એ તો શ્લોકના માણસ, પણ શ્લોકને લોક સુધી લાવ્યા. બરાબર. અને બીજા દાદાઓ લોકને શ્લોક સુધી ઉપડી ગયા. સાહિત્યને ક્યાં પહોંચાડ્યું? દર્શક દાદાની આદમી લોક પણ એનું જે સાહિત્ય, એની જે શિસ્ત, બે કામ થયા. શ્લોકને લોક સુધી લાવવામાં આવ્યો ને આ ભૂમિમાંથી લોકને શ્લોકની સાથે પણ પહોંચાડવાની એક બહુ જ ઉપકાર સદપ્રવૃત્તિ થઈ આ ભૂમિ ઉપર. તો એવી રામકથા, એનું માતમ પહેલે દિવસે કહેવું પડે એટલે ખાલી. બાકી તો આપ સૌ જાણો છો, આ રામાયણ તો આદિકવિ વાલ્મીકીજીએ લખ્યું. અને પછી 1631માં સંવત વિક્રમ સંવત 1631ની સાલમાં તુલસીદાસજીએ કલી કુટિલ જીવ નિસ્તાર હિત, નાભાજી કહે છે, વાલ્મીકી તુલસી ભયો. વાલ્મીકી તુલસીના રૂપમાં આવ્યા એવી શ્રદ્ધા જગત કહે છે. અને એમને રામચરિત માનસ આ ત્રિભુવની ગ્રંથની રચના કરી. સૌ પહેલા તો આ ગ્રંથની રચના ગોસ્વામીજી કહે છે. ફેરવી બાત
રુચિ મહેશની જય માનસ રામ પાઈ સુસમાય શિવાસન ભાવ. સૌથી પહેલા રામચરિતમાનસની રચના ભગવાન મહાદેવે કરી. એટલે રામચરિતમાનસના એક અદ્ભુત વ્યાખ્યાતા બ્રહ્મલીન પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે કે શ્લોકમાં લખાયેલું વાલ્મીકીય રામાયણ એ આદિકવિ વાલ્મીકીએ લખ્યું, પણ ચોપાઈમાં માનસની રચના કરી એ આદિકવિ નહીં, અનાદિ કવિ મહાદેવે કરી. યત પૂર્વમ પ્રભુણા કૃતમ લેખ છે સાહેબ, યત પૂર્વમ પ્રભુણા કૃતમ સુકવિના શ્રી શંભુના દુર્ગમમ શ્રીમદ રામ પદાબ્જ ભક્તિ મનિષમ પ્રાપ્ત્ય તુ રામાયણમ. તો અનાદિ કવિ દ્વારા આ શાસ્ત્રની રચના થઈ. સમય આવે એમણે પાર્વતીને સંભળાવી, પછી એ કથા એમણે કાગ ભુસુંડીને આપી, ભુસુંડીએ ગરુડને સંભળાવી, પછી એ શિખરો ઉપરથી એ લોક ગંગા નીચે ઉતરી, કારણ કે બધા ત્યાં નહીં જઈ શકે એટલે અવતરણ થયું કથાનું. તીર્થરાજ પ્રયાગમાં યાજ્ઞવલ્કને મળી અને યાજ્ઞવલ્કએ ભરદ્વાજજીની પાસે કથાનું ગાયન કર્યું. અને એમ વહેતી વહેતી આ કથા ધારા તુલસીજીની પાસે આવી, એના ગુરુ દ્વારા તુલસી પાસે આવી. તો આ કથાના આ ચાર પરમ આચાર્ય વક્તા એનો એક એક ઘાટ છે. શિવ કથા કહે જ્ઞાન ઘાટ, મોટે ભાગે એ કથા જ્ઞાન પરક રહી. કાગભૂષુંડીજી કથા કહે છે એ ઉપાસનાનો ઘાટ છે, કે સાધકે કઈ રીતે ઉપાસના કરવી એનો ઘાટ છે, ઉપાસના પ્રધાન. યાજ્ઞવલ્ક મહારાજે જે કથા કહી એ કર્મ ઘાટ છે. માણસ કર્મ ન ચૂકી જાય. કહ કબીર કછું ઉદ્યમ કીજે, પુરુષાર્થ ન છૂટવો જોઈએ. એટલે કર્મઘાટની રચના કરી કે ગંગા વહેતી રહે, માણસ એક ક્ષણ કર્મ કર્યા વગર નથી રહેતો. એવું યોગેશ્વર કૃષ્ણનું જો કથન હોય તો એ કર્મઘાટ પ્રયાગમાં મંડાણું. અને ચોથું શરણાગતિ, નિતાંત શરણાગતિ, ભરોસો. તુલસી બેસી ગયા પ્રપત્તિના ઘાટ ઉપર અને એ કથા શરૂ. આજે ચારેય પરમ આચાર્યોના આશીર્વાદ લઈને આપણે કથાઓનું ગાયન કરતા હોઈએ છીએ. તો એવું આ રામચરિતમાનસ એના 7 સોપાન એક નિસરણી બનાવી. નિસરણી બનાવી. એક સમય હતો કે આપણા કવિઓએ ગાવું પડ્યું. એક ગ્લાની, કવિનો એક ખેદ. ભગત બાપુએ ખેદ વ્યક્ત કર્યો. અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ ઇનો સર્જક કહે છે મેં નિસરણી બન્યા લોકોનું ઉર્ધ્વગમન કરવા માટે, ઉડ્ડયન કરવા માટે, પણ કોઈ ચડનારા ન મળે. અમે દાદરા એ બનીને તપસ્યાના ઘણી પંક્તિઓ બાપુએ લખી. પગે બાંધી ઘોઘરું, માથે ઓઢી ઓઢણી, નારી બનીને ચોકમાં રાતભર નાચ્યા પણ અમને જોનારા કોઈ ન મળે. આગલાની આપી. પણ મારે કહેવું જોઈએ, ભગત બાપુ પણ રાજી થાય કે હવે આપણે એવા કાળમાંથી કે આ નિસરણીએ મને ચડનારા પણ મળ્યા છે. કેટલા ભાઈ બહેનો પોતાના પોકેટમાં, પોતાના પર્સમાં રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા લઈને આજે આ નિસરણી સાર્થક થઈ, એને ચડનારા મળ્યા છે. લોકો પાઠ કરતા થયા છે. તો 4 ઘાટ ઉપર મંડાયેલી આ રામકથા, એના 7 સોપાન. પ્રથમ સોપાન, તુલસી કાંડ શબ્દ નથી વાપરતા, એ વાલ્મીકીજીનો શબ્દ છે, પણ છતાંય
આપણે એક અભ્યાસ થઈ ગયો એટલે પ્રથમ સોપાન બાલકાંડ બોલી દઈએ. બાકી તુલસી તો કાંઈ પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, તૃતીય સોપાન, પહેલું પગથિયું, બીજું, ત્રીજું, નિસરણીના બાયા, 7 બાયા. અને આ નિસરણી શું? એ તો ગામડાનું દાદરો હોય ને, એ તો ખીલા. જો ભગત બાપુનું દર્શન કે દાદરો કીધો ત્યારે ખીલા ખાધા, કારણ કે દાદરામાં ખીલા મારવા પડે. અને નિસરણીમાં તમે હિંદરીથી બાયા બાંધી દો, 2 વાહલો, 1 બાયું હિંદરીથી બાંધી દો. અને નિસરણીમાં સુખ શું છે કે આ દિવાળી મૂકો ત્યાં કામ પતી જાય, એટલે આ દિવાળી મૂકો ત્યાં પતી જાય, એટલે આ દિવાળી મૂકો. અને ક્યાંય કામ ન જે 2 ખીટી હોય હુડાવી દો, અટકાવી દો. આ ગામડાનું દર્શન જે આપણે કરતો હોય એમ રામચરિત માનસ એટલો સરળ તરલ ગ્રંથ છે કે અહીંયા બેઠા બેઠા વાંચો તોય વંચાય, અહીંયા બેઠા બેઠા વાંચો તોય વંચાય, હુતા હુતા વાંચો તોય વંચાય, અને વાંચતા વાંચતા હોઈ જાઓ તો રામાયણ પોતે પોતાને વાંચે. નિસરણી કેટલી સરળતાથી આ નિસરણી. તુલસીદાસજી કહે છે 7 સોપાનની આ નિસરણી છે અને સરળ તરલ ગ્રંથ છે. તો 7 સોપાન બનાવ્યા. એમાં પહેલું સોપાન બાલકાંડ. કોઈને એમ ન રહી જાય કે તુલસીદાસજીને સંસ્કૃતનો અભ્યાસ નહોતો, એટલે એણે પ્રથમ દરેક સોપાનમાં, દરેક કાંડના પ્રારંભમાં અદ્ભુત સંસ્કૃતના શ્લોકોમાં મંગલાચરણ કર્યું છે. દંતાલીવાલા પરમ પૂજ્ય સ્વામીજી સચ્ચિદાનંદજી મહારાજે રામચરિત માનસના મંગલાચરણના શ્લોકો ઉપર એક નાનું પુસ્તક લખ્યું અને મને મોકલ્યું. કોઈ પણ નવું લખે એટલે મને મોકલે. એણે મંગલાચરણના શ્લોકોનું એટલું ગહેરાઈથી દર્શન કર્યું છે સ્વામીજી મહારાજ. અદ્ભુત શ્લોકો છે સાહેબ. હું જાજુ તો ન બોલું, તમારા આશીર્વાદથી એક કાંડના મંગલાચરણ ઉપર એક કથા થાય. ખાલી 12 કાંડનું મંગલાચરણ, એક કથા થઈ જાય. બહુ વિનમ્રતાથી કહું છું. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ મંગલાનાં ચ કર્તારં વંદે. પહેલી વંદના સરસ્વતીની કરી, ભારતીની વંદના કરી. માતૃ વંદના તુલસીએ પહેલી કરી. નહીતર આપણે ત્યાં પહેલા ગણેશની વંદના થાય, પણ તુલસીએ ક્રમને થોડોક ફેરવ્યો કે નહીં, પહેલા માતૃશક્તિની વંદના, વંદે વાણી, પછી વિનાયક. આટલો ફેર. લોકો આ પંક્તિઓ નથી જોતા, પહેલું જ ચરણ જોતા નથી ને એમ કહે છે કે તુલસીદાસજીએ નારીનું અપમાન કર્યું, નામ કર્યું, તે કર્યું. જે હોય પહેલા તો જુઓ તો માતૃશક્તિને જ પૂજી છે. બીજા શ્લોકમાં જાઓ તો ભવાની શંકરો વંદે, પહેલા પાર્વતી, શંકર ભગવાન પછી. વળી આગળ જાઓ તો સીતારામ ગુણગ્રામ, સીતા પહેલા, રામ પાછળ. માતૃશક્તિની પહેલી જ વંદના આપણે ત્યાં ઋષિ મુનિઓએ કરી છે. 7 મંત્રમાં મંગલાચરણ કર્યું છે. છેલ્લા મંત્રમાં સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા, મારા અંતઃકરણના સુખ માટે હું આ રઘુનાથ ગાથાને ગાઈ રહ્યો છું. આમાં વેદ પુરાણ શાસ્ત્ર બધાનો ભાવ છે, પણ કંઈક તુલસી કહે ગુરુની કૃપાથી કંઈક થોડું અન્ય પણ છે, જે કદાચ અન્ય ગ્રંથોમાં ન પણ હોય. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ભાષા નિબંધ મતિમંજુલ માતનોતિ. અને સીધા શ્લોકોને હવે લોકમાં ઉતાર્યા. આ છે લોક ભારતી. કેવી ભારતી તુલસીની, કેવી એની વાણી, વંદે વાણી વિનાયકો. પહેલી ભારતીની શરણાગતિ લેનારો આ સાધુ હવે સીધો ભારતીને લઈને લોક સુધી આવે છે. અને સીધા 5 સોરઠા. માનસની કાવ્ય રચના તમે જુઓ તો ચોપાઈઓ તો વધારે હું બહુ ન બોલી શકું અને અધિકાર, પણ જે આપણા સર્જકો છે એને બધા કે ચોપાઈની રચના કોઈ બહુ અઘરી રચના ન ગણાય, સરળ છે, બહુ સીધી સાધી.
સોરઠા છંદ. એટલે એટલું લોક ભારતી એવી ઊભી કરી તુલસીએ, ઉપરના શ્લોકો સાત જુઓ તો મગજ ફરી જાય સાહેબ. અને પછી સીધી લોક ભારતી ઉતરે છે, સરસ્વતી લોકની વચ્ચે આવે છે, લોક બોલીમાં આવે છે, લોકના ઘરેણા પહેરીને આવે છે, અલંકૃત થઈ અને ભારતી પધારે છે. અને સાહેબ એ હવે લોક ભારતી શરૂ થાય છે. પહેલો સોર્થ સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિવરવદન કરહુ અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ. હે બુદ્ધિની ખાણ ગણપતિ, હે શુભ ગુણના ભવન, અમારા ઉપર અનુગ્રહ કરો. આટલી વાત કરી. બીજું મૂક હોય વાચાલ, જેની કૃપાથી મૂંગા બોલે. મુકમ કરોતિ વાચાલમ નું થોડા ફેરફાર સાથે સીધું ભાષાંતર. ભાષાંતર નહીં, ભાવાંતર. ભાવાંતર, નોટ ભાષાંતર. મૂક હોય વાચાલ પંગુ ચડે ગિરિબર ગહન, જાસુ કૃપા સુદયાલ દ્રવ સકલ કલિ. પહેલા સોરઠામાં ગણેશ, બીજા સોરઠમાં સૂર્યની વંદના કરી. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારિજ કરહુ સુમ મૂર ધામ સદા છીર સાગર. ત્રીજા સોરઠામાં ભગવાન વિષ્ણુની વંદના કરી. ચોથા સોરઠામાં પાર્વતી અને શંકર બંને. કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણાયન ચાઈ કરહુ કૃપા. તો ચાર સોરઠામાં પાંચ દેવોની સ્મૃતિ કરી છે. મેં વારંવાર હર વખત કહ્યું છે કે જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન સનાતન અને વૈદિક ધર્માવલંબીઓને માટે કહી ગયા કે પાંચ દેવને પૂજો: ગણેશ, સૂર્ય, પાર્વતી અંબા દુર્ગા, ભગવાન મહાદેવ અને ભગવાન વિષ્ણુ. શંકરાચાર્ય ભગવાનની તો એ તો એટલા વિશાળ છે કે શું કહેવાનું, પણ છતાંય શૈવ પરંપરા છે અને તુલસીની વૈષ્ણવ પરંપરા છે. છતાં ગોસ્વામીજી ભગવાન શંકરાચાર્યના આ સ્વાભાવિક જો સૂત્ર છે એને પોતાના રામચરિતમાનસના પ્રથમ પ્રકરણમાં એની સ્થાપના કરે છે. મારા ભાઈ બહેનો, આપણે ગામડામાં રહેનારા, બીજું કંઈ ન થાય તો પંચદેવનું સ્મરણ કરીએ. સૂર્ય, ગામડાના માણસોને સૂર્યની તો કોઈ સવાલ જ નથી, કારણ કે સૂર્યની નીચે જ કામ કરવાનું, એ આપણો દેવ છે. બીજા ગણેશ, ગણપતિ. ત્રીજી માં દુર્ગા, આપણે નવરાત્રિ કરીએ છીએ. અને હવે તો યુનેસ્કોએ પણ સૌરાષ્ટ્રના ગરબાને સ્થાન આપ્યું છે. યુનેસ્કો. અને એક બીજી પ્રસન્નતા યાદ આવ્યું. હમણાં આહિરાણી બેન દીકરીઓએ જે દ્વારકામાં મહારાસ રચ્યો, ગજબ કર્યો ભાઈ સાહેબ. 37,000 આહિરની બેન બેટીઓએ જે રાસ લીધો છે, ગજબની. આ વર્ષનો અંત બહુ સારો છે.